લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા એપસ્ટીન ફાઇલ્સ અને ટ્રેડ ડીલ મુદ્દે ડેરી ડેન સર્કલ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। યુથ કોંગ્રેસના આક્ષેપ મુજબ એપસ્ટીન ફાઇલ્સમાં શક્તિશાળી લોકોના નામ જાહેર થવાના ભયને કારણે દેશના પ્રધાનમંત્રી દ્વારા દેશને આર્થિક નુકસાન પહોંચાડતી ટ્રેડ ડીલ પર સહી કરવામાં આવી છે। તેમણે જણાવ્યું કે અગાઉ 5 થી 15% રહેલા ટેરિફ આજે 18% સુધી પહોંચી ગયા છે, જે આ ડીલનું પરિણામ છે। કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી અને જેફરી એપસ્ટીન વચ્ચે થયેલી મુલાકાતોની કબૂલાતનો ઉલ્લેખ કરી બીજેપી નેતાઓના નામ ફાઇલ્સમાં હોવાનો સંકેત આપ્યો। યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તાએ માંગ કરી કે જો નામ હોય તો સ્વૈચ્છિક રાજીનામું અપાવવું જોઈએ અને ટ્રેડ ડીલ રદ કરવી જોઈએ। વિરોધ દરમિયાન પવન ગુપ્તા, નિખિલ સોલંકી, અકરમ પઠાણ સહિત 10 કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી। प्रधानमंत्री द्वारा 5 दिवसों में ट्रेड डील पर साइन कर देवामां आवी। ए ट्रेड डील पर साइन करवाना कारणे भारत देशना तमामे तमाम खेडूतोने खूब ज मोटा प्रमाणमां नुकसान थई रह्युं छे अने साथे साथे जे टेरिफ 2.5% थी लईने 15% पहोंच्युं तो आज 18% पर पण आ डीलना कारणे आवी गयुं छे। एप्स्टीन फाइल्स के जेमणे समग्र विश्वमां आखा विश्वना तमाम नेताओने हचमचावी नाख्या छे, ए एप्स्टीन फाइलमां क्यांक ने क्यांक देशना प्रधानमंत्रीनुं पण नाम होय अने केंद्रीय मंत्री हरप्रीतनुं पण नाम आ एप्स्टीन फाइलना मेलमां आवेलुं छे अने एमणे पोते पण स्वीकार्युं छे के 3 થી 4 वखत एप्स्टीने मळेला छे। त्यारे पोताना नामने बचाववा माटे समग्र देशने आर्थिक नुकसानमां नाखवुं ए केटલું યોગ્ય એ ખૂબ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે। ત્યારે એના જ વિરોધમાં આજે ટ્રેડ ડીલ प्रधानमंत्री द्वारा करवामां आवी छे खोटी है अने एप्स्टीन फाइल में एमनुं नाम होय तो एमने स्वेच्छाए एमना पदथी राजीनामું आपવું જોઈએ, केम के एक नानकड़ी बाळकी जोड़े क्यांक ने क्यांक समाज विरुद्धનું कृत्य करવું એ ખૂબ મોટો ગુનો છે। ત્યારે આવા ગુનામાં જો એ સંડોવાયેલા હોય તો એમને આ પદ પણ છોડવું જોઈએ। એના વિરોધમાં આજે અમે જ્યારે વિરોધ કરવા આવ્યા ત્યારે સયાજીગંજ પોલીસે અમને વિરોધ કરતા રોક્યો અને અમારી ધરપકડ કરી। અમારે એક જ માંગ છે કે આ ટ્રેડ ડીલ જે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી છે એને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે, કારણ કે એના દ્વારા દેશના તમામે તમામ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। ટેરિફના વધારાના કારણે વેપાર ઉદ્યોગ પર પણ નુકસાન થઈ રહ્યું છે અને એપ્સ્ટીન ફાઇલના અંદર જે પણ નેતાઓ સંડોવાયેલા છે એ તમામને એમના પદથી દૂર કરવામાં આવે। આ 3 માંગ છે અમારી। एक तरफ देशना प्रधानमंत्री कहे छे कि बजेटना अंदर खेडूतोने फायदो थाय छे, परंतु बीजी तरफ जोवा जईए तो देशनी बहारथी आवतुं अनाज जो देशमां आववा माटेनी परवानगी सरकार द्वारा आपी देवामां आवे अने ए अनाज देशमां उगता अनाज करતાં पण वधारे सस्તું મળતું હોય तो स्वाभाविक છે કે आम नागरिक પોતાના બજેટ પર ધ્યાન આપે અને પોતાના બજેટ પ્રમાણેની વસ્તુ ખરીદે। અને ટ્રેડ ડીલના કારણે જે બહારના ખેડૂતો ભારતના બજારમાં અનાજનો વેપાર કરવા આવશે એની કિંમત ભારતમાં ઉગતા અનાજ કરતાં ઓછી છે। ત્યારે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે ભારતના જ ખેડૂતોને આ તકલીફનો સામનો કરવો પડશે, એટલે આ તદ્દન ખોટું છે।